ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજે આપણે ધોરણ 6 વિષય હિન્દીની અંદર પાઠ 3 આવશું। પાઠ 3 જોવાનો છે જરા મુસ્કુરાઈએ એટલે કે થોડું હસો। હવે જો આ પાઠની અંદર તમને જોક્સ, તમે એક રીતે તમે જોક્સ કહો, બરાબર। જોક્સ, તમને કોઈ જોક્સ કહે અને તમે હસો, બરાબર। એ રીતે જ આ પાઠની અંદર ચુટકુલે આપેલા છે। ચુટકુલે એટલે ઉખાણ, જોક્સ, બરાબર। હવે જુઓ કે પાઠની અંદર હસવાનું શું મહત્વ છે એ દર્શાવેલું છે। હવે આપણે પાઠ જોઈશું। हमारे जीवन में हास्य का बहुत महत्व होता है। हमारे जीवन में हास्य का बहुत महत्व होता है। हास्य से हमारा स्वास्थ्य अच्छा रहता है। हंसने से हम तंदुरुस्त रह सकते हैं। लोग कहते हैं कि हंसते रहना, हमेशा हंसते रहना। हंसते रहने से हमारा मन प्रफुल्लित रहता है। हम आनंद से जीवन जी सकते हैं। इस पाठ में कई चुटकुले दिए गए हैं। उस चुटकुले से हमें हंसना आएगा। हंसते रहने से हमारा स्वास्थ्य अच्छा रहता है। હવે જો આ પાઠની અંદર ખાસ કંઈ છે નહીં, બરાબર। આ ચુટકુલે આપેલા છે એટલે કે જોક્સ આપેલા છે, એનાથી તમને હસવાનું આવશે, બરાબર। હવે જો તમને એવું લાગે કે પાઠમાં શું છે, કશું જ નથી, પણ અહીંયા પાઠની અંદર હસવું, હાસ્યથી શું ફાયદો થાય, હાસ્યથી તમારા જીવનમાં શું ફરક પડે, શું કહે છે કે હસતા રહેવાથી આપણું સ્વાસ્થ્ય સારું રહે છે। તો તમે ખાલી ઉદાસ મનથી બેસી રહો ને તો તમને એવું લાગે કે મને કંઈ મૂડ નથી, પણ જો તમે હસતા રહો ને તો તમારું જે દુઃખ હોય એને પણ તમે ભૂલી શકો છો। તમારા ઘરમાં કોઈ આર્થિક તકલીફ છે, કોઈ બીમાર છે, હવે એ તમારા ઘરમાં કંઈક તકલીફ છે, મમ્મી પપ્પા વિશે ઝઘડો થયો છે કે કોઈ પણ તકલીફ તમારા ઘરમાં છે, હવે તમે સ્કૂલે આવો અને તમારું મન અપસેટ હોય, તમારા મનમાં બસ ઘરના જ વિચારો મગજની અંદર દોડ્યા કરતા હોય, પણ એમાં ટીચર છે કે કોઈ છોકરો છે એ કોઈ જોક્સ કે અને બધા હસે અને તમે પણ એની સાથે હસો, તો તમારા મનની અંદર જે પેલા વિચારો પડેલા છે ને એ ગાયબ થઈ જાય અને તમારું મન હસવામાં પૂરાય। એટલે કે હસવાથી તમારું સ્વાસ્થ્ય સારું રહે છે। હસવાથી ઘણો બધો ફાયદો થાય છે। હવે અહીંયા આપણે જોઈએ કે અહીંયા ઘણા ચુટકુલે આપેલા છે। હવે જો જોક્સ એવા હોય છે કે તમને હસવા માટે મજબૂર કરે છે। ઘણા છોકરાઓ, તમે જો નાના છોકરાઓ ઘણા બધા જોક્સ લઈને આવતા હોય છે અને આ જોક્સ કહે એટલે બધા ખડખડાટ હસતા હોય છે। અને એવું નથી કે જોક્સ બનાવવો પડે છે, ઘણી જગ્યાએ એવું હોય છે કે એ જગ્યાએ પણ તમને જોક્સ પણ બનતા હોય છે। એ તમને સામાન્ય વાત લાગે, પણ ઘણા એની જોક્સ બનાવીને પણ કહેતા હોય છે, એમાંથી પણ કંઈક રમૂજ પેદા થતું હોય છે। અહીંયા જુઓ, માલિક છે, માલિક કિરાયેદાર છે। હવે અહીંયા માલિક છે, ઘરનો માલિક છે, અને કિરાયેદાર એટલે કે ભાડવાત, કોઈ આપણું ઘર છે અને એને ભાડે આપેલું છે, એમાં રહેતા માણસને કિરાયેદાર કહેવાય। तो मुझे किराया क्यों नहीं देते? मालिक किराएदार से कहता है कि तुम मुझे किराया क्यों नहीं देता? એટલે માલિક છે એ ભાડવાતને શું કહે છે કે તું મને ભાડું કેમ નથી આપતો મકાનનું? किराएदार, आपने ही तो कहा था कि तुम्हारा घर अपना ही घर समझना। आपने ही तो कहा था कि इसे अपना ही घर समझना। હવે જો આની અંદર હાસ્ય પેદા થાય છે। પેલો માલિક શું કહે છે ભાડવાતને કે તું ઘરનું ભાડું કેમ નથી આપતો? ત્યારે પેલો કિરાયેદાર શું કહે છે કે તમે જ મને કીધું કે તારે પોતાનું ઘર સમજવાનું, પોતાના ઘરનું થોડું ભાડું હોય। એટલે આમાં એક હાસ્ય ઉત્પન્ન થાય છે, બરાબર। मालिक तुम मुझे किराया क्यों नहीं देते? तब
किराएदार क्या जवाब देता है? किराएदार कहता है कि आपने ही तो कहा था कि उसे अपना ही घर समझ लेना। सोनू का सिर फट गया। डॉक्टर सोनू से यह कैसे हुआ? હવે જો બીજું, સોनू का सिर फट गया। डॉक्टर सोनू से यह कैसे हुआ? હવે અહીંયા સોનુની વાત આવી કે સોનू का सिर फट गया એટલે કે એને सोनू का सिर फट गया। डॉक्टर सोनू से कहा ये कैसे हुआ? अभी सोनू हॉस्पिटल जाता है और उसका सिर फट जाता है और डॉक्टर ने सोनू से कहा कि ये कैसे हुआ, तुम्हारा सिर कैसे फट गया? सोनू डॉक्टर से कहती है कि मैं पत्थर से कील ठोक रहा था। एक आदमी ने मुझसे कहा गधे कभी खोपड़ी का भी इस्तेमाल कर लिया कर। अबे जो सोनू डॉक्टर से क्या कहता है कि मैं पत्थर से कील ठोक रहा था। એટલે કે कील એટલે અહીંયા છે હથોડો। कील એટલે હથોડો ને कील એટલે ખીલો। આપણે ખીલી કહીએ ને લોખંડની, અહીંયા ખીલો છે એટલે કે છે કે मैं पत्थर में कील ठोक रहा था। એટલે કે પથ્થરની અંદર એક ખીલો ठोकी રહ્યો હતો હથોડા વડે, બરાબર। और एक आदमी ने मुझसे कहा गधे कभी खोपड़ी का भी इस्तेमाल कर लिया कर। अबे जो सोनू डॉक्टर से क्या कहता है कि मैं पत्थर पर कील ठोक रहा था, तभी एक आदमी ने मुझसे कहा कि गधे खोपड़ी का भी इस्तेमाल किया कर। એટલે એને ખોપડીથી એ ખીલાને ઠોકવાનું એને કામ કર્યું, એટલા માટે એનું શિર છે, એનું માથું છે ફાટી ગયું હતું। જરા ઊંચા બોલો। હવે અહીંયા ચિત્ર જુઓ। હવે આ બે ચુટકીલામાં તમને ખબર પડી ગઈ હશે કે સોનુ છે એનું શિર ફાટી ગયું હોય છે, એટલે કે એનું માથું છે, બરાબર, એને વાગ્યું હોય છે। એટલે કે છે કે એ ડૉક્ટર પાસે જાય છે એટલે ડૉક્ટર એને કહે છે કે આ કઈ રીતે થયું? ત્યારે પેલું સોનુ છે ડૉક્ટરને શું કહે છે કે હું પથ્થર ઉપર ખીલો ઠોકી રહ્યો હતો ત્યારે એક માણસ નીકળ્યો અને એ માણસ મને કે ગધેડા તું ક્યારેક ખોપરીનો પણ ઉપયોગ કર। એટલે પેલામાં દિમાગ ઓછું હોય એટલે એને તરત જ પેલો ખોપરીનો ઉપયોગ કરીને એ ખીલો ઠોકવાનું એને કામ કર્યું હતું। હવે જો નીચે આપેલા ચિત્રો છે, ચિત્રોની અંદર આપણે દેખાય છે એક માણસ છે, એ પહેલી ટીપાઈ છે, બીજી ટીપાઈ છે અને એની ઉપર પણ એક પાટલી છે, એના ઉપર ચડીને ફોન કરતો હોય છે। હવે જો જરા ऊंचा बोलो। माफ करें अंकल, इससे ऊंचा होकर मैं नहीं बोल सकता। अभी जो ये लड़का है उससे किसी का फोन आता है और सामने से बोल रहा है कि जरा ऊंचा बोलो। क्या कहता है कि जरा ऊंचा बोलो। અહીંયા અર્થ એ થાય છે કે થોડુંક જોરથી બોલે એમ। એટલે પેલાને એવું થાય કે જરા ઊંચા બોલો, એટલે એ જે ફોન લઈને ટીપાઈ ગોઠવે છે, 1 2 3 એમ ઊંચે ચડીને બોલે છે કે अब मैं ऊंचा बोल रहा हूँ, એટલે કે ऊंचे चढ़ीने हूँ बोली રહ્યો છું। माफ करें अंकल, इससे ऊंचा होकर मैं नहीं बोल सकता। सामे अंकल ने उसे क्या कहा कि माफ करें अंकल, इससे ज्यादा मैं ऊंचा नहीं हो सकता। અહીંયા જો માણસનું દિમાગ છે એનાથી નમૂજ પેદા થાય છે, હાસ્ય ઉત્પન્ન થાય છે। હવે સામે જે માણસ જે કાકા છે એ બોલી રહ્યા હતા કે જરા ઊંચે બોલો એમ, તે પેલો છોકરો શું સમજ્યો કે ઊંચે ચડીને વાત કરવાનું કે છે, એટલે 1 2 3 અને ટીપે ઊંચે ચડાવી અને પછી એના ઉપર ચડે છે, બરાબર, અને ઊંચે બોલે છે। પછી કહે છે સોરી અંકલ, હવે આનાથી વધારે ઊંચે ચડી શકું એમ નથી। बीजामा जो डब्बू, इतिहास में तुम फेल कैसे हो गए? डब्बू, तुम इतिहास में फेल कैसे हो गए? इतिहास का पेपर था और डब्बू से कहा कि डब्बू तुम इतिहास में फेल कैसे हो गया?
डब्बू जवाब देता है क्योंकि सभी प्रश्न उस समय के पूछे गए थे जब मैं पैदा भी नहीं हुआ था। जो डब्बू एग्जाम देकर घर आता है और उस यही चित्र में देखते हैं कि उसे पूछा जाता है कि डब्बू तुम एग्जाम का परिणाम लेकर आता है और उसे कहा कि डब्बू तुम इतिहास में फेल कैसे हो गए। डब्बू ने क्या जवाब दिया कि इतिहास के पेपर में ऐसा सवाल पूछा गया था कि जब मैं पैदा भी नहीं हुआ था। कि इतिहास के अंदर ऐसा प्रश्न किया गया था कि उस समय का था जब मैं पैदा भी नहीं हुआ था, इसीलिए मैं इतिहास में फेल हो गया। હવે અહીંયા જુઓ, मुन्ना पापा कल मैंने रात के 1:30 बजे तक पढ़ाई की। मुन्ना अपने पापा से क्या कहता है कि पापा मैं कल रात के 1:30 बजे तक पढ़ाई की। पिताजी शाबाश बेटे, लेकिन रात को 11 बजे के बाद तो सारे मोहल्ले की लाइट चली गई थी। पिता क्या कहता है कि शाबाश बेटा, उसके बेटे को शाबाशी देता है और कहता है कि शाबाश बेटा, लेकिन मुझे पता है कि रात के 11 बजे से सारे मोहल्ले की लाइट चली गई थी। मुन्ना सच में तो पढ़ने में इतना मग्न था कि मुझे पता ही नहीं चला। सच में तो पढ़ने में इतना मग्न था कि मुझे पता ही नहीं चला। मुन्ना क्या कहता है कि सच है, मैं पढ़ने में इतना मग्न हो गया था कि मुझे पता ही नहीं चला कि लाइट कब चली गई थी। बराबर। चलो હવે આપણે અભ્યાસ જોઈએ। सामायिक अखबारों में से चुटकुले पढ़िए और कक्षा में सुनाए। आपने जो चुटकुले सुने हो या पढ़े हो उन्हें लिखिए। बराबर। તમને જે ચુટકલે આવડે એ તમારે લખવાની રહેશે। निम्नलिखित परिच्छेद में से मुहावरे ढूंढिए और उनके अर्थ देकर वाक्य प्रयोग कीजिए। अहिया मुहावरा शोधवाना छे। अहिया रमेश पढ़ाई में होशियार लड़का है, इसीलिए रमेश पिताजी की आंखों का तारा है। अहिया आंखों का तारा ये रूढ़ि प्रयोग छे। आंखों का तारा होना एटले के बहुत प्यारा होना। ये रूढ़ि प्रयोग तुम्हारी नोटबुक में लखवानो रहेशे। इस साल रमेश ने कमर कस के परीक्षा की तैयारी की। कमर कसना ए पण रूढ़ि प्रयोग छे एटले के बहुत मेहनत करना। कमर कसना यानी बहुत मेहनत करना। जब वह परीक्षा देने गया तो उसका ईद का चांद, अहिया ईद का चांद ए पण रूढ़ि प्रयोग छे। मित्र महेश का नंबर भी उसके नजदीक था। ईद का चांद होना रूढ़ि प्रयोग छे। तो शू के छे? दुर्लभ होना, क्यारेक क्यारेक देखावू एम। महेश आस्तीन का सांप निकला और वह अध्यापक की नजर चुरा के रमेश की कॉपी में से निकल रहा था। आस्तीन का सांप एटले विश्वासघाती। आस्तीन का सांप यानी विश्वासघाती होना। उस वक्त अध्यापक ने देखा और वे आग बबूला हो गए। आग बबूला होना यानी बहुत गुस्से होना, क्रोधित होना। बराबर। अहींया तमने खबर पड़ी गई। हवे जो प्रश्न 3 नी अंदर शू छे आ तमारे लखवानुं छे। बराबर। आने आ पण लखवानुं छे। हुं तमने समजावी दऊं छुं कि रेखांकित शब्दों के लिंग बदलकर वाक्य फिर से लिखिए। लिंग परिवर्तन तमने आवड़े छे। बराबर। आपणे धोरण 5 नी अंदर आपणे भणी गया छे लिंग परिवर्तन। હવે અહીંયા આપણે જોઈએ કે લિંગ પરિવર્તનની અંદર તમને હું સમજાવી દઉં કે લિંગ પરિવર્તન એટલે શું। તો લિંગ પરિવર્તન કઈ રીતે થાય? તો માતા તો પિતા, દાદા
दादी, मालिक मालकिन, बराबर। सेठ सेठानी, अध्यापक अध्यापिका, लड़का तो लड़की। આ રીતે એનું લિંગ પરિવર્તન થાય, પણ આપણે વાક્ય કઈ રીતે બદલવાનું છે? મેરે દાદાજી યાત્રા પર ગયે હે, તો આપણે અહીંયા લિંગ પરિવર્તન કરીને વાક્ય ફરીથી લખવાનું છે. તો શું આવે કે મેરી, અહીંયા આપણે દાદીજી લખવાનું છે, એટલે કે મેરી દાદીજી યાત્રા પર ગઈ હે. આખું વાક્ય બદલાઈ જાય છે, બરાબર. આપણે લિંગ પરિવર્તન કર્યું છે. પુલ્લિંગ હતું, વાક્ય પુલ્લિંગમાં હતું, હવે આપણે સ્ત્રીલિંગ કરવાનું છે, બરાબર. એક આદમીને મુझसे કહા, એક આદમીને મુझसे કહા, આદમી એનું લિંગ પરિવર્તન औरत થાય, તો એક औरतને મુझसे કહા. એવું જરૂરી નથી કે વાક્યની અંદર ખાલી લિંગ પરિવર્તન બદલાય ને તો એની સાથે આખું વાક્ય બદલાય, ના પણ બદલાય, બરાબર. અહીંયા જો વાક્ય એનું એ જ રહેશે, ખાલી એક આદમી છે એની જગ્યાએ औरत થશે. શું થશે? औरत. એક આદમીને મુझसे કહા, એટલે એનું વાક્ય શું થશે કે એક औरतને मुझसे કહા. ત્રીજા નંબરમાં જો લેખક કહાની લિખ રહા હૈ, લેખકનું લિંગ પરિવર્તન શું થાય? તો લેખિકા. લેખિકા કહાની લિખ રહી હૈ, અહીંયા શું આવે? રહી. લેખિકા કહાની લિખ રહી હૈ, લિખ રહી હૈ. આપણે સ્ત્રીલિંગ બનાવ્યું, બરાબર. હવે જો મેરી માલકીન કા સ્વભાવ બહુત અચ્છા હૈ, માલકીન એનું લિંગ પરિવર્તન શું થાય? તો માલિક. તો मेरा मालिक का स्वभाव बहुत अच्छा है. मेरी તો એનું એ શું થાય? એ સ્ત્રીલિંગ છે, તો આપણે પુલ્લિંગ બનાવવાનું છે. तो मेरे मालिक का स्वभाव, मेरा ने पण मेरे मालिक का स्वभाव बहुत अच्छा है. बारिश को देखकर मोर नाचने लगा. मोरનું લિંગ પરિવર્તન કરીએ આપણે તો શું થાય? મોરની. તો बारिश को देखकर मोरनी नाचने लगी. बारिश को देखकर मोरनी नाचने लगी. जंगल में शेर दहाड़ रहा था. जंगल में शेर दहाड़ रही थी. शेरनी, जंगल में शेरनी दहाड़ रही थी, दहाड़ रही है. सेठ दुकान में बैठे हैं. तो सेठानी दुकान में बैठी है. क्या आता है? सेठानी दुकान में बैठी है. अध्यापक पढ़ रहे हैं. तो अध्यापक का लिंग परिवर्तन क्या होता है? तो अध्यापिका. तो अध्यापिका पढ़ रही है. क्या आता है उसका जवाब? अध्यापक, अध्यापिका पढ़ रही है. पंडित रामायण सुनाने लगे. पंडित रामायण सुनाने लगे. तो पंडित का लिंग परिवर्तन क्या होता है? तो पंडिताइन. तो पंडिताइन रामायण सुनाने लगी. पंडिताइन रामायण सुनाने लगी. लड़का दुकान के पास खड़ा है. तो लड़के का लिंग परिवर्तन है लड़की. लड़की दुकान के पास खड़ी है. बराबर. હવે આપણે પ્રશ્ન 4 જોઈએ. उदाहरण के अनुसार शब्द का 4-5 वाक्य में प्रयोग कीजिए. જેવી રીતે અહીંયા આપ્યું છે ઘર, તો ઘરની અંદર मेरा घर सूरत है. मुझे अपना घर बहुत पसंद है. मेरे घर में 3 कमरे हैं. मैं अपना घर साफ करता हूँ. यानी कि घर शब्द पर से हमें वाक्य बनाने हैं. इस तरह बाग है,
बाघ का वाक्य क्या बनता है? तो बाग में पेड़ पौधे हैं, बाग में पेड़ पौधे हैं। माली बाग में पेड़ पौधों को पानी दे रहा है। बच्चे बाग में खेल रहे हैं। बाग में मोर नाचता है। इस तरह हमें वाक्य बनाने हैं। प्रश्न 5 जो कहावतों के अर्थ दिए गए हैं, कक्ष में उदाहरण देकर चर्चा की। હવે જો અહીંયા અક્કલ બડી है भैंस, शरीर बड़ा होने की अपेक्षा अक्कल बड़ी होती है। અહીંયા ઉદાહરણ કહાવત આપેલી છે, એનો જવાબ આપેલો છે। તમારે ખાલી ઉદાહરણ આપીને એને સમજાવવાનું છે। હું તમને એક ઉદાહરણ આપી દઉં। હવે જો અહીંયા કે ભેંસ છે, ભેંસનું શરીર મોટું છે, એની જગ્યાએ જે કૌવા એટલે કે કાગડો છે, બરાબર, એના કરતાં નાનો છે, પણ કાગડાનું જે કાગડો છે જે ચતુર હોય છે, બરાબર, એ પોતાની ચતુરાઈથી ઘડાની અંદર તળિયામાં રહેલું પાણી એ ઉપર લાવી શકે છે। એટલી અક્કલ ભેંસમાં હોતી નથી। આ રીતે તમારે ઉદાહરણ આપવાનું છે। आसमान से गिरा खजूर में अटका, एक के बाद एक विपत्ति में पड़ना, फंसना। હવે જો આસમાન સે ગીરા ખજૂર में अटका એટલે એક પછી એક વિપત્તિ આવી, એક પછી એક મુશ્કેલી આવી। એનો અર્થ એ છે આપણા ઘરમાં કોઈ બીમાર હોય, એની બીમારી હોય અને આપણે એને દવાખાનેથી ઘરેથી દવાખાને એમ ઘણા સમયથી એને બીમારી હોય અને બીજી પાછી આફત આવે કે ઘરમાં કોઈનું એક્સિડન્ટ થાય, બરાબર, એટલે એમાં વધારે બીજી ઉપાધિ એટલે કે છે એક પછી એક વિપત્તિ આવી। आए थी हरि भजन को ओटन लगे कपास, एनो अर्थ છે કે अच्छा काम छोड़कर महत्वहीन काम में लग जाना। એનો કહાવતનો અર્થ એ થાય કે કોઈ વ્યક્તિ છે, બરાબર, એ એના છોકરાને ભણવા માટે છાત્રાલયમાં મોકલે છે, બરાબર। એના મા બાપને એવું થાય કે છાત્રાલયમાં રહીને કદાચ એ સારી રીતે ભણી શકે એમ, એટલા માટે એ હોસ્ટેલમાં મૂકે છે। પણ એવું થાય છે હોસ્ટેલમાં રહીને પણ એ પોતાના ભાઈબંધો સાથે બેકાર વાતો કરીને પોતાનો ટાઈમ પાસ કરતો હોય છે, સમય બરબાદ કરી નાખે છે। એટલે કે છે કે આએ તે હરિભજન કો અટન કે લગા, એટલે કોઈ મહત્વહીન કામ માટે આવ્યા હતા અને એના માટે એને પોતાનો સમય બરબાદ કરી નાખ્યો। જો ગરજતે હો બરસતે નહીં, જો ડીંગ મારતે हुए काम नहीं करते। હવે જો કોઈક એવી ડંફાસ મારે કે મેં એટલે કે હું પ્રથમ નંબર લાવીશ, પણ પ્રથમની વાત તો ક્યાંય પાસ પણ થતો નથી। એટલે કે છે કે જે બોલ કરે છે ને એનું કામ ક્યારેય સફળ થતું નથી, એ ક્યારેય કરીને બતાવતું નથી। जैसी करनी वैसी बननी, जो जैसा करते हैं उसे उसी के अनुसार फल भुगतना પડતા હે, એટલે કે જે જેવું કરે છે એવું જ એને ફળ ભોગવવું પડે છે। હવે ભોલા એટલે કે કોઈ ચોરી કરે છે અને એક દિવસ પોલીસના હાથમાં પકડાઈ જાય છે, એટલે કે એને તો અને પોલીસવાળાને ખૂબ જ મારે છે। એટલે કે જેવું કરો એવું જ તમને ફળ પ્રાપ્ત મળશે। અહીંયા આપણો પાઠ પૂરો થાય છે, બરાબર। અને હવે પછી કદાચ આપણા કોર્સની અંદર કદાચ 3 જ પાઠ હશે, ચોથો હશે તો આપણે ચલાવી દઈશું। અત્યારે જે એસાઇનમેન્ટ તમારે આવ્યું છે ને એમાં હવે આપણે એસાઇનમેન્ટ કરાવશું થોડું, એટલે તમને થોડા પ્રશ્નો પણ સોલ્વ થશે, બરાબર। ચલો આટલા સુધી રાખીએ આપણે। અહીંયા આપણો પાઠ પૂરો થાય છે। ચલો બાય।